આટલા બધા હોલની સામે બોલવાનો એમનો અનુભવ એ એમના માટે એક યાદગાર સંભાળનું બની રહેવાનો છે. બસ એમની જિંદગીમાં આટલી એક સરસ યાદ જોડાય એનાથી મોટી ફલશ્રુતિ કઈ હોઈ શકે. સો થેન્ક યુ વેરી મચ, આપ સૌ અમારા આમંત્રણને માન આપીને પધાર્યા છો. અને આપણે હવે જલ્દી શાહબુદ્દીન राठौड़ साहब ने सांभळिए. थैंक यू सो मच. साथियों, इस कार्यक्रम के शुरू होने से पहले 11 बजने आज शहीद दिवस है. हम 2 मिनट का मौन पालेंगे. कृपया अपने स्थान पर खड़े होकर उन सब दिवंगत सेनानियों को हम अपनी श्रद्धांजलि अर्पेंगे. ओम. દફન દિલમાં કરી દુખો, ખુશાલી ખૂબ મનાવી છે. ભાઈ સંભળાય છે ને આપને? આ બરાબર. શૈક્ષણિક સંસ્થા છે અને આ પરિસર શૈક્ષણિક સંકુલ એ જોઈને એમ થયું કે કોઈ તીર્થસ્થાનમાં આવ્યા છે. સંસ્કારની સરવાણીઓ હજુ ચાલુ છે. હજી માનવતા મરી પરવારી નથી. હજી સચ્ચાઈને માર્ગે હાલનારા લોકો છે. અને ટ્રુથ મીન્સ ટુ સી ધ થિંગ એઝ ઇટ ઇઝ. સત્ય એટલે જે છે તે જોવું. એન્ડ વેન યુ સ્ટાર્ટ ટુ ફોલો ધ ટ્રુથ, યુ વિલ નોટ ફોલો એનીવન એલ્સ. And when you start to follow anyone else, you will cease to follow the truth. સત્યને અનુસરવાનું શરૂ કરશો એટલે કોઈને અનુસરી નહીં શકો. અને કોઈને અનુસરવાનું શરૂ થાય છે એટલે સત્યને અનુસરવાનું બંધ થઈ જાય. અને માનવતાનું મૂલ્ય છે ને એ આવા લોકો, ટોળાની પરિવારને, દાદાથી માંડીને બેનને અત્યારે મળ્યા અમે, તો સમાજનું મૂલ્યાંકન એમાં વસતા કલાકારો ઉપરથી, વૈજ્ઞાનિકો ઉપરથી, એના આચાર્યો ઉપરથી, સજ્જનો ઉપરથી નક્કી થાય, વિદ્વાનો ઉપરથી નક્કી. શૈક્ષણિક સંસ્થા છે એટલે કહું, શિક્ષણનો અર્થ પહેલો સમજીએ આપણે. એજ્યુકેશન શબ્દ છે. ટુ એજ્યુકેટ મીન્સ ટુ બ્રિંગ આઉટ. વિદ્યાર્થીઓમાં જે કંઈ છે એને બહાર લાવવાની પ્રક્રિયા, એનું નામ શિક્ષણ. ઓક્સફોર્ડ ડિક્શનરીમાં આપેલો અર્થ જે છે ને, એ ખરેખર તો ટુ એજ્યુકેટ મીન્સ ટુ ટીચ ધ સ્ટુડન્ટ્સ ઇન અ લીઝર અવર. એની નવરાશના સમયે શીખવવું. 11 થી 5 આપણો સમય નથી ભાઈ, આ તો ઇંગ્લેન્ડનો. આપણે તો બ્રાહ્મ મુહૂર્તમાં સૂર્યોદય પહેલાં શરૂ થતું શિક્ષણ. ઓમ તત્સવિતુવરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો ન પ્રચોદયાત. કલ્પના કરો 5000 વર્ષ પહેલાંના ભારતની નદીના કિનારા હોય, ઘેઘર વનરાઈ હોય ને એમાં આશ્રમો હોય, એમાં વિદ્યાર્થીઓ ભણતા હોય. એ તો પ્રાતકાળથી શરૂ થયું. સવારમાં વિદ્યાર્થીઓ કામ કરીએ કે અને પછી એને નવરાશ હોય એમાં શિક્ષણ આપે. ઠીક છે, પાશ્ચાત્ય વ્યાખ્યા. આપણો દેશ એણે શું વિચાર્યું? બહુ સુંદર વ્યાખ્યા. સા વિદ્યાયા વિમુક્ત એ. મુક્તિ અપાવે એનું નામ વિદ્યા છે ભાઈ. જીવનમાં ઝંઝાવાત તો જાગશે ને, તોફાનો સર્જાશે ને, આંધીઓ ઉઠશે. તેદી તમને જો એમાંથી મુક્તિ અપાવે તો એનું નામ વિદ્યા. બાકી બધી માહિતી ભેગી કરી એમ સમજી લેવાનું. अंधा बना दिया था जवानी के जोश ने, तूफान जो उठा था कुछ सूझता नहीं. दुनिया की जब तलब थी दुनिया मिली नहीं. अब पाँव पड़ रही है मैं पूछता नहीं. भाई लाल सच जो पूछो तो यह है फतह की बात, उनका पता मिला तो अपना पता नहीं. એટલે અહમનું જ્યારે વિસર્જન થાય ને ત્યારે જ કંઈક સર્જન થાય. વેદનાની સંવેદના અનુભવી અને જો તમે એનો આનંદ માણી શકતા હો તો કલાકાર થઈ શકો. The life of an artist is just like the candle burning at both the ends. No one can stop it. One can see only how nicely does it burn.
કલાકારનું જીવન છે, બે છેડે હળગતી મીણબત્તી જેવું. એમ જોઈ શકે બધા કે વાહ બહુ સારી પ્રજ્વળે, એને રોકી ન શકાય. આ વેદનાની અનુભૂતિ કરી શકતા હો ને તો જ આ ક્ષેત્રમાં આવી શકાય. દુઃખો, વ્યથાઓ, દર્દો, સંતાપો આ બધું સહન કર્યા પછી વિશાળ હૃદય માનવ કલાકાર જ્યારે માનવ જીવનનું નિરૂપણ કરે છે ને ત્યારે નિર્દોષ હાસ્ય સર્જાય. તમને કલ્પના નહીં આવે પણ કરુણતાની ચરમ સીમાએ હાસ્ય નિષ્પન્ન થાય છે. પછી સર્વાન્ટીસ હોય કે માર્ક ટ્વેઇન હોય કે ચાર્લી ચેપ્લિન હોય કે જ્યોતિન્દ્ર દવે હોય કે ધનસુખલાલ મહેતા હોય. રમકડા રમવાની ઉંમરે ચાર્લી રમકડા વેચતો. માતાને પાગલખાનામાં દાખલ કરી આ બે ભાઈને અનાથ આશ્રમમાં મૂક્યા, અહીંયાથી જીવન શરૂ થાય. એ આવું સર્જન કરી શકે. શિક્ષણની વાત બે આપણે થઈ. શિક્ષકો છે, પ્રાધ્યાપકો છે, પ્રોફેસરો શિક્ષકો જ છે ને ભાઈ. શિક્ષક માટે ગાંધીજી એમ કીધું કે શિક્ષક પોતાના વિષયમાં નિષ્ણાત હોવો જોઈએ અને ચારિત્રશીલ હોવો જોઈએ. ગાંધીજી એમ કીધું છે કે વિષયમાં નબળો હોય તો હજી હાલે, પણ ચારિત્રહીન તો ન જ હાલે એમ. એટલે આ શિક્ષકની વ્યાખ્યા છે ને એમાં મને એક સદગુણ ઉમેર્યા જેવો લાગે છે કે શિક્ષક છે ને એ રમૂજી સ્વભાવનો હોય, બહુ ગંભીર થઈ જવાની જરૂર નથી. ડૉક્ટર આલ્બર્ટ સ્વાઇટ્ઝર એમ કહેતા કે વણસંભી સક્રિયતા અને હળવી રમૂજ વૃત્તિ એમાં જીવનની સાર્થકતા છે. એટલે આ શિક્ષકો માટે અને વિદ્યાર્થીઓ માટે વિદ્યાનો અર્થી શિષ્ય કે શીખવા માટે જે તૈયાર છે હંમેશ માટે, એવો શીખવા આટલું શીશ દેવું પડે તોય જેની તૈયારી, એનું નામ શિષ્ય. અને શૈક્ષણિક સંસ્થા છે ને એની વાત એવી છે કે જ્યાં વિદ્યાર્થીઓ ભણતા હોય એનું નામ શૈક્ષણિક સંસ્થા, બરાબર. જ્યાં શિક્ષકો ભણાવતા હોય એવી સંસ્થા, અને જ્યાં શિક્ષકો ભણતા હોય, શિક્ષકોને પોતાને ભણવાનું ભાઈ. એજ્યુકેશન ઇઝ નોટ ધ ડેસ્ટિનેશન, ઇટ્સ અ જર્ની. And education means to hear anything against you without losing the temper. તમારી વિરુદ્ધનું કાંઈ પણ જો સ્વસ્થતાપૂર્વક સાંભળી શકો ને તો એનું નામ શિક્ષણ છે. અને આ નહીં સાંભળી શકે માણસો, જોજો. હા, તમારી વિરુદ્ધની વાત આવે એટલે તરત જ અહમને ઠોકર લાગે. તો શિક્ષકો જ્યાં ભણતા હોય અને શૈક્ષણિક સંશોધન જ્યાં થતા હોય એનું નામ શૈક્ષણિક સંસ્થા. ડૉક્ટર રાધાકૃષ્ણને કરેલી છે આવી વ્યાખ્યા. શૈક્ષણિક સંશોધનો થતા નથી. શિક્ષકોએ ઠીક છે અડધી કલાક પહેલાં તૈયાર થઈને જતા હોય તો જુદી વાત, બાકી એની પાસે વિશાળ વાંચન હોય. આજે એક વિદ્યાર્થી મને કહે કે આમ આઝાદી માટે જાન પેસાની કરી હોય એવા મને સાહેબ 10 ઉદાહરણો જોઈ, મારે કયું પુસ્તક વાંચવું આપણને ખબર નથી ભાઈ. દીકરીઓ એમ કહે કે અમારે પ્રાચીન રાસ રજૂ કરવા છે તો એની યાદી આપો સાહેબ, નથી આપણને ખબર. કોઈ વિદેશીએ શ્રેષ્ઠ ભારતની આધ્યાત્મિકતાને વણીને કોઈને લખ્યું હોય તો હરમાન હેસનું પુસ્તક સિદ્ધાર્થ છે. માવજી સાવલા મળતો હું સાહેબને અહીં આવું ત્યારે ખાસ આપણે મળવા ગયા હતા અનિલભાઈને અમે. તો આ વાત એ છે કે શિક્ષકો પોતે સતત વાંચતા રહેતા હોય, અનુભવ કરતા હોય, ચિંતન મનન હાલતું હોય. મારી વાત કહેવાની છે આજે. તો વેલજીભાઈ ગજ્જર 40 વર્ષથી ઉતારો છે મારો ના પરિવાર
અંજાર આવું ત્યારે અહીંયા ઉતરું. એક દિવસ જાહેર સભામાં મને ઊભો કર્યો, કારણ કે મારા પિતાની જન્મભૂમિ કચ્છ છે. કચ્છનું અબડાસા તાલુકાનું સાંધવ ગામ, ત્યાં મારા પિતાનો જન્મ થયો. અને એ વર્ષે પ્લેગ ફેલાણો જે કચ્છમાં. કચ્છીઓ ઉદાર હોય છે. બન્યું એવું કે એક વાણ આવતું કચ્છ તરફ, ખલાસીઓ મારતા, અને કોઈ એક હોડીમાં એક જ યાત્રીને જોયો. થોડોક ખોરાક હતો, એ બીમાર હતો ને હોડી હતી, એટલે આ લોકો લઈ આવ્યા એને. અરે રે, આવી અસહાય હાલત છે. હવે એ ખરેખર પ્લેગનો દર્દી હતો. જે દેશનો હતો ને એ દેશવાસીઓએ સ્ટીમરમાંથી એક નાનકડી હોડીમાં એને ઉતારી મૂક્યો, થોડું ખોરાક ભાગમાં છોડી દીધું. જ્યારે એનું મૃત્યુ આવે છે, આ અહીં લઈ આવ્યા. અને પ્લેગ જે ફેલાણો, માણસો એટલા બધા મૃત્યુ પામ્યા. એ વખતે રાવ ખેંગારજી બીજાનું શાસન હતું, 1893 કેવી સાલ. અમારો જ પરિવાર અહીંયા હતો. એ 13 સભ્યોમાંથી 11 મૃત્યુ પામ્યા. એક દાદીમાં નાનું બાળક, 2 વેચ્યા. તો પહેરે લુગડે કચ્છ માતૃભૂમિને છેલ્લી વાર જોઈને મુંબઈ ભેગા થઈ ગયા. અને ત્યાં કચ્છીઓએ એની સુંદર વ્યવસ્થા કરી. જે લોકો આવ્યા એની નિર્વાસિત છાવણી આખી હતી. અને દાદીમાં હારેનું બાળક એટલે મારા પિતા, એનું નામ સિદ્દીકભાઈ અબ્બાસભાઈ. અતિશય નિર્ધન અવસ્થા, આમ ગયા હોય એમાં કેવી હોય હાલત. પણ આવી સ્થિતિમાં મારા પિતાએ જે સ્કૂલ ઓફ આર્ટમાં સિરેમિકનો કોર્સ કર્યો. આજે જે સ્કૂલ ઓફ આર્ટના સિરેમિકના વિદ્યાર્થીઓનું પહેલું જ નામ છે સિદ્દીક અબ્બાસ. અને થાનમાં માટી નીકળી. કેવા સંજોગો બને છે. સોરાબ દલાલ નામના એક પારસી સજ્જન સૌરાષ્ટ્ર મેલમાં રવાના. થાન સ્ટેશન આવ્યું. થાન રોડ હતું, તેથી ચોટીલાની લાઈન નહોતી. તો કુંવરજી નામનો કુંભાર, એ પાટીમાં લખવાની પેન, રમકડા અને ઓલી ભૂંગળી પીવે ગામડામાં લોકો, પાઇપ, પણ એ દેશી ભૂંગળી અમારી, એ બનાવીને વેચતો હતો એ માટીને. એટલે અમને પૂછ્યું કે આ કઈ માટીમાંથી બનાવો? તો કે બગાગાળાની ખાણ છે એની માટીમાંથી આ રમકડાને આ બધું બને. એટલે એ ઉતરી ગયા થાન. એને નમૂનો લીધો, મુંબઈ લેબોરેટરીમાં ટેસ્ટ કર્યો, તો બેસ્ટ ક્લે ફોર સિરેમિક એવો એનો રિપોર્ટ આવ્યો. 1913માં સોરાબ દલાલ ટાઇલ્સ વર્ક્સના પાયા નખાણા. 14માં એનું પ્રોડક્શન શરૂ. સિરેમિસ્ટો ઓછા હતા ભારતમાં, પણ ફડકે સાહેબને, શાહ સાહેબને, ભગત સાહેબને એવા બધા જુદા જુદા ઠેકાણેથી પસંદ થયા. એમાં મુંબઈથી મારા પિતાની પસંદગી, એટલે મુંબઈથી થાન આવ્યા. તેથી 500 જ માણસની થાનની વસ્તી. અત્યારે 50,000ની વસ્તી છે ને 250 પોટરી છે. માથાદીઠ આવકમાં ગુજરાતમાં પ્રથમ નંબર, ભારતમાં 3જા નંબરનું ગામ છે. 70 મોટર રોજ રાજકોટથી થાન આવે છે, થાનથી રાજકોટ જાય. એમના બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા હાટું. તો આવું અમારું ગામ, ને મારી માતાનું ગામ બોલતો થાન. પણ મારા પિતાએ આવીને થાનમાં આવીને લગ્ન કર્યા ને એટલે અમારો પરિવાર વસ્યો. સિરેમિક લોહીના ઓલ ઇન્ડિયા સિરેમિક એસોસિએશને 100 વર્ષ પૂરા થયા આ 2014માં. ત્યારે ચીફ ગેસ્ટ તરીકે હું હતો, અને એનું કારણ આ હતું. મેં વાત કરી તેના પ્રેસિડેન્ટ કે અરે સાહેબ, જો જ એને ભૂંગળી હતી કુંવરજી કુંભારે આપીને, એટલે એને
આમ પ્રતીક તરીકે સિરેમિકની બોંગળી બનાવીને આપે, પાઇપ એની. પણ મને કે આવી વિગત તમે વહેલી આપી હો તો અમે અમારા મેગેઝિનમાં છાપે આખી વાત. એટલે અમારો અહીંયા અને તેદી 1914માં મારા ફાધર ટેનિસ રમતા ને અમારા મોટા બેન અમીનાબેન એ બેડમિન્ટન રમતા. આજે કોઈ કોર્ટ નથી અહીંયા, પણ પારસીઓએ તો વેસ્ટર્ન સ્ટાઇલ અપનાવી. એટલે એ જમાનામાં ઘોડા ને અલ્સેશિયન કૂતરા ને વેબલી સ્કોટની બંદૂકો ને કેમ્પ ફાયર ને એ હતું અમારા ઓલામાં. ને અમારો પરિવાર, મારા પિતા તો અમલદારોમાં ગણના થતી એની, બહુ સારી રીતે અમારા બીજી મોટા ભાઈને બધા ઉછર્યા. પણ 34 સુધી આ પોટરી હાલી. પરશુરામ શેઠે ખરીદી 1934માં. પછી પરશુરામ પોટરી શરૂ. જૂના કર્મચારીઓને નવા મેનેજમેન્ટ હારે મેળ પડ્યું, કારણ કે પગાર ઘટાડી દીધા બધાને. એ મારા પિતાએ રાજીનામું આપી દીધું. પછી અમદાવાદ સર્વિસમાં ગયા. પણ અમારો પરિવાર અહીંયા વસ્યો. સ્ટેશન રોડ ઉપર એક જૂનું મકાન છે અમારું, સિદ્દીક મંજિર. એ ગામ બહાર બનેલું પહેલું જ મકાન. અને હું જે સ્કૂલમાં ભણતો હતો, તળાવ છે અમારા ગામમાં, 2 નાનું ને મોટું તળાવ. અને મહારાષ્ટ્રના હિસાબે ગણેશ ઉત્સવ 62 વર્ષ હાલ્યો. લોકમાન્ય ટિળકે શરૂઆત કરી હતી 1882માં પૂનામાં. સ્વરાજ મારા જન્મસિદ્ધ અધિકાર હે આણી મેં ઘેતનાર, સ્વરાજ ઇઝ માય બર્થ રાઇટ એન્ડ આઈ શેલ હેવ ઇટ. આ ભાવનાનો પ્રચાર કરવા માટે. અને નવરાત્રિ મહોત્સવ 55 વર્ષ આવ્યો. વેલજીભાઈ ગજર બહુ આવતા અમારે. કોઈ કલાકાર એવા બાકી નહીં કે થાન નવરાત્રિ મહોત્સવમાં ન આવ્યો. કવિ કાગથી માંડીને કે અંબાઈ ગઢવીથી માંડીને ઠેઠ નાના મનુભાઈ ગઢવીને બધાય. મનુભાઈ જાહેરમાં કહેતા હોય કે હું થાન પાસ છું એમ. અમારી અહીંયા કાર્યક્રમ આપે પછી હાલે બધે એમ. એટલે 2 તળાવ આવે. અને નાના બાળકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ. 3જી થાનની પહેચાન વોલીબોલ ટુર્નામેન્ટ. અખિલ ગુજરાત પાસિંગ ફ્લડલાઇટ વોલીબોલ ટુર્નામેન્ટ. 40 સ્પર્ધામાં મારી 2 દીકરીઓએ ભાગ લીધો, રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ. અને ઓલ ઇન્ડિયા લેવલે રમેલા ઘણા છોકરા છોકરીઓમાં. આ થાનની એક પહેચાન છે. એટલે અમારે ત્યાં બાળક જન્મે નહીં, હાલતા શીખે, એની હારે હારે તળાવમાં તરતા શીખે, અને હારે હારે સ્ટેજ ઉપર કાર્યક્રમ આપતા શીખે. એટલે હું ગણેશ ઉત્સવમાં નાટકોમાં ભાગ ભજવતો. પછી મેં પોતે નાટકો લખવાનું શરૂ કર્યું. એટલે 5 નાટકો લખ્યા, 3 એકાંકીઓ લખ્યા. અને અમારા પરિવારની સમૃદ્ધિ અને સુખના દિવસો એ બધું મારો વારો એવો ત્યાં જ પૂરું થઈ ગયું.